ગવડાવો વડગડિયા શેરનગરનું વાણી આવે નહીં ને ગામડે ફાવે રે અમે વગડાના વાસી। કેશોદથી 8 કિલોમીટરના અંતરે આવેલું છે કેવદરા ગામ અને એ ગામના છેવાડે વસે છે આ પરિવાર। ગામડાની ગલીઓમાં અમારી ટીમને મળ્યો એક એવો સ્વર જે સાંભળી સૌ કોઈનું મન ભરાઈ આવે। નાનપણથી જ માતા અને પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલી આ દીકરીનું નામ છે કિંજલ જેઠવા। મારું નામ કિંજલ છે। હું જ્યારે 9 વર્ષની હતી ત્યારે જ મારા પિતાનું અવસાન થયેલું છે બીમારીના કારણે, અને 3 વર્ષ પહેલાં જ મારા માતાનું પણ અવસાન થયેલું છે, અને અત્યારે અમે બધા ભાંડુઓ મારા કાકા કાકી ભેરા રહીએ છીએ। ગાયક બનવું આ દીકરીનું સપનું છે। આ દીકરી જ્યાં અભ્યાસ કરે છે એ સરકારી શાળાની મુલાકાત લેતા અમને મળી હતી આ કલા। કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળખી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળખી। આનો ભાઈ છે 10 વર્ષનો છે। દુનિયામાં ભાઈનું મહત્ત્વ ખૂબ જ વધારે છે। અત્યારે અમે 2 બેન ભાઈ નાના હતા ત્યારથી જ મારા માતા પિતા ભગવાન પાસે જયેલા છે। તેના આશીર્વાદથી અત્યારે મારું ગાવાનું સપનું પૂરું થાય તેવી હું તમને બધાને વિનંતી કરું છું, તેથી અમને સપોર્ટ કરો। રૂડા એવા મંગળ ગીત ગવડાવો વડગડિયા ને ચોખલીએ રે વધાવો, રૂડા એવા મંગળ ગીત ગવડાવો વડગડિયા ને ચોખલીએ રે વધાવો। આજ મારો વીરો રે પરણે રે મન આથડે, આજ મારો વીરો રે પરણે રે મન આથડે। મોટા થઈ અને મારે એક સારું ગાયક બનવું તે મારું સપનું છે, અને હું અત્યારે મારા ઘરે જ અલગ અલગ પ્રકારના ગીતોની પ્રેક્ટિસ કરું છું। આથી મોટું કોઈ નહીં, ભલે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા। ઓ બજવત તો બજીને સૌ બહુ સાગર તરિયા, અરે નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા। બજવત તો બજીને સૌ બહુ સાગર તરિયા, નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા। એ તારે ખોડલે ખેલવા મુક્તિ ન માગું, તારાથી કરે તું એવી ભક્તિ ન માગું। શેરનગરનું વાણી આવે નહીં ને ગામડે ફાવે રે અમે વગડાના વાસી। અમારા ઓઈ આલે રે અમે વગડાના વાસી। અમારા ઓઈ આલે રે ચટણી મરચાનું સુંદર ભોજન સૂરમાં લાગે રે, છાસ ખાટીને દૂધ ને દહીં જ પીર હે પાલે રે અમે વગડાના વાસી। અમારે ઓઈ આલે રે અમે વગડાના વાસી। દાળ બાજરના ઈ રોટલા ઉપર માખણ માલે રે, દાળ બાજરના ઈ રોટલા ઉપર માખણ માલે રે, ગાદલા તકિયા ને ડોલિયા કરતા એ હેઠું આલે રે અમે વગડાના વાસી। અમારે ઓઈ આલે રે અમે વગડાના વાસી। અમારે ઓઈ આલે